તો સાબરકાંઠા સરહદી સંસદીય મતક્ષેત્ર છે. આદિવાસી સમાજની વસ્તી નોંધપાત્ર છે. સાબરકાંઠા કોંગ્રેસ પ્રભુત્વવાળી સીટ રહી છે. 16મી લોકસભાની ચૂંટણીમાં ભાજપના દીપસિંહ રાઠોડે કોંગ્રેસના દિગ્ગજ શંકરસિંહ વાઘેલાને 84,455 મતોથી હરાવી આશ્ચર્ય સર્જ્યું હતું. પહેલીવાર સાંસદ બનેલા દીપસિંહ રાઠોડના કામકાજના લેખાજોખા જોઈએ વીટીવી કેમ્પેઇન સાંસદના સરવૈયામાં. સાબરકાંઠા રાજસ્થાનની સરહદ સાથે જોડાયેલો સંસદીય મતક્ષેત્ર છે. રાજ્યની પૂર્વ પટ્ટીના આ વિસ્તારના ઉત્તર અને પૂર્વમાં આદિવાસી બહુમૂલક વસ્તી છે. અરવલ્લીના ડુંગરો અને સાબરમતીના જમણા કાંઠે આવેલા આ સંસદીય મતક્ષેત્રમાં સિંચાઈ, પાયાની સુવિધા અને આદિવાસી વિકાસના મહત્વના પ્રશ્નો છે. એક સાંસદ તરીકે દીપસિંહ રાઠોડે સંસદમાં સરેરાશ ઓછી સક્રિયતા દાખવી છે. 2 વર્ષમાં માત્ર 17 ચર્ચામાં જ લીધો ભાગ. દેશના સાંસદોએ 2 વર્ષમાં સરેરાશ 34.8 બિલની ચર્ચા અને ડિબેટમાં ભાગ લીધો, જ્યારે રાજ્યના સાંસદોએ સરેરાશ 22.8 બિલની ડિબેટ અને ચર્ચામાં ભાગ લીધો. દીપસિંહ રાઠોડ જે ડિબેટમાં સહભાગ થયા તે પૈકી 7 ડિબેટ સાબરકાંઠા સંસદીય મત વિસ્તારને સીધી અસર કરે છે. મુખ્યત્વે સાબરકાંઠામાં રેલવે ટ્રેકના ગેજ પરિવર્તન અને ટોલ ટેક્સના મુદ્દે ડિબેટમાં દીપસિંહે ભાગ લીધો છે. શું સાબરકાંઠા સંસદીય મતક્ષેત્રમાં આ સિવાય કોઈ સમસ્યા નથી? सांसद विषय तो शू अभी हमारा गामनी घनी अपेक्षा थी. हमारा गामनी पुलियाનું કામ હતું, નદીનું એક ગામભોઈ તરફ જવા માટે જે એ ઘણા વર્ષોથી એમને એમ છે નદી પૂર આવે છે. તો 2 વર્ષમાં 157 પ્રશ્નો પૂછ્યા, સ્થાનિક મુદ્દે ઓછા કર્યા સવાલ. દીપસિંહ રાઠોડે સંસદમાં સ્થાનિક મુદ્દાઓ ઓછા ઉઠાવ્યા છે. રાજ્યના અનેક સાંસદોએ પૂછેલા સવાલોને દીપસિંહે દોહરાવ્યા છે, જેમ કે પાકિસ્તાની જેલોમાં ગુજરાતના બંધ માછીમારો અંગે, 2 ડિબેટ અમદાવાદ એરપોર્ટ ખાતે પાર્કિંગ ફી અને કેબિન માટે થતા તેમાં દીપસિંહે ભાગ લીધો છે. લગ્ન વિષયક સેવા પૂરી પાડતી વેબસાઇટના નિયમન માટે અને બજેટની ચર્ચામાં ભાગ લીધો છે. દીપસિંહના કુલ 150 અતારાંકિત પ્રશ્નો છે, જેમાં રાષ્ટ્રીય સમસ્યાઓનો જ સમાવેશ. છેલ્લા 2 વર્ષથી સંસદમાં સાબરકાંઠાનું પ્રતિનિધિત્વ કરતા દીપસિંહને ભલે પોતાના સંસદીય મત વિસ્તારની ઓછી સમસ્યાઓ નજરે ચઢે છે, પણ હકીકતે મતદારો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ રહ્યા સ્થાનિક પ્રશ્નો. સિંચાઈના પાણીના પ્રશ્નો, આદિવાસી વિસ્તારમાં પાણીના પ્રશ્નો, ટોલ ટેક્સ રોડથી સ્થાનિક નાગરિકોને પરેશાની, જિલ્લામાં ઘટતી નવરાજી, જંગલો અને સતત ઘટતો વરસાદ. આ સિવાય તેમના મત વિસ્તારમાં આદિવાસી વિકાસ યોજના ઓછી અસરકારક છે, કેમ કે આદિવાસીઓ ઓછા પરિચિત છે. આદિવાસીઓને જંગલ જમીન માલિકીના હકોનું હસ્તાંતર થયું નથી, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા, જાહેર આરોગ્ય અને સુકાતી નદીના જેવા અનેક પ્રશ્નો છે. રિયો ઓલિમ્પિક હોય કે મેગીના વેચાણ મુદ્દે પ્રશ્નો ઉઠાવતા સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડે જો વધુ સંખ્યામાં સ્થાનિક મુદ્દાઓ ઉઠાવ્યા હોત તો સારું થાત. પરેશ દવે અને મેહુલ દેસાઈ સાથે સાબરકાંઠાથી દેવ ગોસ્વામી, બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો આ સાથે સમાચારમાં હાલ બસ આટલું.